લાઠી નગરપાલિકાના 2 વર્ષના વહીવટદાર શાસનનો હવે અંત. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાને ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. લાઠીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થવાની શક્યતાઓથી ભાજપ કોંગ્રેસ આમને સામને. લાઠી નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન. લાઠી નગરપાલિકામાં આ વખતે ચૂંટણી રોચક થવાની શક્યતા છે. જે કેસની ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી. સુરેશભાઈ લાલજીભાઈ ગોયાણી, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ છું. નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે, લડવાની છે. લાઠીની જનતા અમારી હારે છે. ભાજપે શું કામ કર્યા, કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ જનતાને ખબર જ છે. વાતો એવી કરે કે શેવાળાના ગામ સુધી સ્ટ્રીટ લાઇટ, પાણી, બધી સુવિધા છે, પણ અહીંયા ગામમાં જ પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટય નથી ને ભૂગર્ભ ગટરય નથી. બધું પેપર ઉપર છે પણ રિયલમાં કાંઈ છે નહીં. ને આપેલી પછાત વિસ્તાર, સમૃદ્ધ વિસ્તાર અમારી હારે છે. વેરા વધાર્યા છે, તો વેરા વધારવા એ તમારે જોવાનું હોય કે મોટી મહાનગરપાલિકા હોય એમાં વધે વેરા વધારો. અહીંયા રોજગારી નથી, ધંધા નથી, અને કઈ રીતના વેરા વધારે છે. એટલે લાઠીની જનતા આ ફેરી ફૂલ સાથ સહકારમાં અમારી હારે છે. અને ભાજપની બોડી આ ફેરી નહીં આવે, કોંગ્રેસની બોડી બેસવાની છે. 16 સીટ ફાઇનલ છે. હા, 16 બહુમતીથી જ આવશું. મારું નામ અનિલ બાબુભાઈ નાંડા, પૂર્વ લાઠી શહેર ભાજપ પ્રમુખ. હવે આ ચૂંટણી નગરપાલિકા આવી રહી છે, તેની અંદર અમે વિકાસને લઈને ચાલવાના છીએ અને લોકો અમને સ્વીકારશે. એનું કારણ એક જ છે કે અમે અત્યારે પાણી માટે 2 હેવી ટેન્કો બનાવી રહ્યા છીએ. લાઠીનો ગાર્ડન જે છે એ આધુનિક ગાર્ડન બનાવી રહ્યા છીએ. પછી આઇકોનિક રોડ કે જે લોકોને સુવિધાની જે કાંઈ પણ જરૂર છે એ ભાજપનું શાસન 15 વર્ષથી છે. એની અંદર લાઠીની અંદર કોઈ એવો પછાત વર્ગનો વિસ્તાર હશે ત્યાં વિસ્તારમાં એ બ્લોક, રોડ, કોઈ પણ વસ્તુ બાકી નથી રહેવા દીધું ભાજપ શાસને. એટલે લોકો અમને જ મત આપી અને ફરીથી 24માંથી 24 સીટો આ વખતે આપશે. મારું ગામ લાઠી, નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન. મારું નામ છે નરેન્દ્રસિંહ ગોહિલ. આજે જે ચૂંટણી જાહેર થવાની છે એના અનુરૂપે અમારા ભાજપ જે છે એમાં અનેરી એક લહેર છે, જેમાં ભાજપના કાર્યકર્તાએ નક્કી અને મન બનાવી લીધું છે કે ગઈ વખતે જે 21 સીટ આવી હતી એની જગ્યાએ 24 સીટ આ વખતે ભાજપની આવશે. એના પણ ઘણા બધા કારણો છે કે ભાઈ વિકાસ જે છે એ વિકાસમાં ઘણા બધા કાર્યો થયા છે. જેમ કે હમણાં જ અમારા શહેર પ્રમુખશ્રીએ જે જણાવેલું છે કે ભાઈ પાણીના ટાંકા છે, એસટીપી લાઇન છે, એસટીપીનું કામ મોટું લાઠીમાં થયું છે. જે પહેલાં એક પ્રશ્ન એવો હતો ગટરના પાણીના એના પ્રશ્ન જે હતા એના અત્યારે સરળતાપૂર્વક નિકાલ કરી રહ્યા છે. અને સાથે સાથે હમણાં કાલના દિવસમાં સિવિલનું ઓપનિંગ પણ થઈ ગયેલું છે, જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે. એટલે ટૂંક સમયમાં એ પણ બની જશે. એટલે ભાજપ શાસનમાં જે કાર્યો થયા છે અનેરો કાર્ય થયા છે. મારું નામ મેઘાભાઈ ડાંગર, હું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છું. ચૂંટણી વહેલામાં વહેલી આવે એક ગામ માટે સારી વસ્તુ છે. અને અત્યારે હાલમાં વહીવટદાર શાસન છે તો એ તમે પણ જાણી શકો છો અને ગામને પણ આમ એકંદર જાણતી હોય કે અધિકારીઓની પાસે એક મર્યાદા હોય કામ કરવાની. અને ચૂંટાયેલી પાંખ જે હોય છે એ એક આમ જનતાની સાથે જોડાયેલી હોય એટલે જલ્દી કામ થતા હોય. અને અમારા ગામમાં અમારે હમણાં જે વેરા વધારો આવ્યો એની પણ અમારી રજૂઆત સરકાર પાસે છે. અને અમારે જીઆઈડીસીની ઘણા વર્ષોથી અમારી માંગ છે એ વહેલા તકે અમારા જો કે સંસદ સભ્યો અને ધારાસભ્ય જાગૃત છે એમાં અમે ના પડતા, પણ વહેલા તકે એ બેનું સાંભળી અને અમારા જે આ માંગ છે એ સરકાર પૂરી કરે અને નવી જે ચૂંટણી આવે છે અને સારા ઉમેદવારોને ઊભા રાખે એવી અમારી માગણી છે.